અમરેલીમાં ડીઝલની ભારે અછત છે। ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન છે। ડીઝલની અછતથી પરેશાન ખેડૂતોએ હાઈવે પર ચક્કાજામ કર્યો। રાજુલા સાવરકુંડલા રોડ ઉપર ટ્રેક્ટરો આડા રાખી ખેડૂતોએ રસ્તો બંધ કર્યો। છેલ્લા 5 દિવસથી ખેડૂતો ડીઝલ મેળવવા માટે ભટકી રહ્યા છે। 40 ડિગ્રી અસહ્ય તાપમાન વચ્ચે પંપો પર 1 કિલોમીટર લાંબી કતારો પર લાગી ઈંધણ ન મળતા ખેતીવાડીના કામો ખોરવાતા ખેડૂતોમાં ભારે રોષ છે। ખેડૂતોએ ખેતી માટે રોજ પૂરતું ડીઝલ આપવા માટે તંત્ર પાસે માંગ કરી છે। હવે તો અમારે આમાં કરવાનું ખેતી કરવી કે આ લાઈનમાં રહેવું। સવારે વહેલા 4 વાગ્યાના અમે લાઈનમાં જઈએ, હજી 10 સાડા 10 થયા તો છતાં વારો આવ્યો નથી અને 2-3 હજારનું ડીઝલ આપે। હવે એમાં 6-7 કલાક ખેતી કામ કરવાનું, પછી પાછું ડીઝલની લાઈનમાં રહી જવાનું, 12 કલાક લાઈનમાં રહેવાનું। તો હવે આ સરકારને કે ભાઈ આમાંથી કાંઈક અમારો ખેડૂતોનો નિવેડો લાવો। સવારે 4 વાગ્યાના બે વાગ્યાના ઉભા છે, 4 વાગ્યાના બીજા ઉભા છે। અમે તો 2 વાગ્યાના ઉભા છે તોય વારો નથી આવતો અને માણસો આડા 5-5 10 ટ્રેક્ટર નાખે આડા વચ્ચે। હવે એનો શું નિકાલ કરવો? સરકારને કઈક આનો આગળ પગલું વધારવું પડે એમ છે સરકારને। હવે